ભુજની સંસ્કાર સ્કૂલ અને કોલેજની બહાર ગઈકાલે યુવતી અને તેના મિત્ર ઉપર જે હુમલો થયો હતો તેમાં યુવતી સાક્ષીએ મોડી રાત્રે દમ તોડ્યો હતો અને બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે મોડી રાત્રે આરોપી મોહિતની ધરપકડ કરી લીધી છે અને બંને વચ્ચે મિત્રતા હોય અને બ્રેકઅપના મુદ્દે ચર્ચા થતાં ઉશ્કેરાઈને મોહિતે તેમની હત્યા કરી નાખી છે. ભુજની ભાગોળ એરપોર્ટ રોડ ઉપર આવેલ સંસ્કાર કોલેજની બહાર BScના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય સાક્ષી જેઠાલાલ ખાનિયા ભાનુશાલી ઉપર તેના પાડોશી મિત્રએ કરેલ ઘાતક હુમલો આખરે જીવલેણ પુરવાર થયો હતો. ગંભીર હાલતમાં તેમની સાક્ષીએ મધરાતે 2 વાગ્યે અરસામાં ભુજની ખાનગી મેડી સ્ટાર હોસ્પિટલમાં દમ તોડી દેતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને બનાવ હત્યામાં પલટાયો હતો. ગંભીર રીતે ઘાયલ સાક્ષીને બચાવવા માટે તબીબે અથાગ પ્રયત્ન કર્યો પરંતુ બચાવી નહીં શક્યા. ગાંધીધામના ભારતનગર સોનલનગર પ્લોટ ખાતે સિદ્ધેશ્વર મંદિર પાસે રહેતી સાક્ષી ભુજની ભાનુશાલી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ગુરુવારે 5:45 વાગ્યે તે કોલેજથી હોસ્ટેલ તરફ જઈ રહી ત્યારે કોલેજના ગેટની બહાર મુખ્ય માર્ગને જોડતા એપ્રોચ રોડ ઉપર મોહિત મુરજી સિદ્ધપુરા, તેના મિત્ર જયેશ જયંતિ ઠાકોર રહેવાસી પરસોત્તમનગર મેઘપર બોરીચી અંજારને લઈ જયેશની બાઇક ઉપર સાક્ષીને મળવા દોડી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મોહિત ગાંધીધામના ભારતનગરમાં સાક્ષીના ઘરની નજીક રહે છે. બંને વચ્ચે મિત્રતા હતી પરંતુ કોઈપણ કારણોસર સંબંધમાં તિરાડ પડતા સાક્ષીએ મોહિત સાથે બોલવાનું બંધ કરી દીધું. હોસ્ટેલ તરફ જતી સાક્ષીને અટકાવી મોહિતે તેની સાથે બ્રેકઅપનો મુદ્દો ઉગ્ર ચર્ચા સાથે છોડી સાક્ષીને ભણવાનું છોડી દઈ ગાંધીધામ પરત આવી જવા માગણી કરી દબાણ કર્યું હતું. સાક્ષીએ આ વાત માનવાનો ઇનકાર કરતા મોહિત ઉશ્કેરાયો હતો અને પોતાની સાથે લાવેલી છરી વડે સાક્ષી પર આડેધડ છરીના ઘા ઝીકી દેતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં, જ્યાં મોડી રાત્રે તેમને દમ તોડ્યો હતો. બનાવ હત્યામાં પલટાયો છે. સાક્ષીના પરિવારજનો ભૂત દોડી આવ્યો તો પોલીસે CCTV કેમેરાના આધારે આરોપીને મોહિતને રાત્રે ઝડપી પાડ્યો છે. બીજી તરફ રાત્રે સાક્ષીના પિતા જેઠાલાલ હેમરાજ ખાનિયાએ ભુજ A ડિવિઝન પોલીસ મથક પર પોતાની દીકરી ઉપર હુમલો કરી હત્યા કરવા અંગે મોહિત અને જયેશ સામે ફરિયાદ નોંધાવી છે. સારવાર દરમિયાન મોડી રાત્રિએ તેમને દમ તોડ્યો હતો અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું અને આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે.